કેમ છો તો એ બધા? આઈ હોપ તો એ બધા મજામાં જ હશો. તો બહુ દિવસ થઈ ગયા હતા વ્લોગ ઉતાર્યો તો મેં કીધું ચલો આજે પાછું ચાલુ કરી દઈએ. હા હાજી, એટલે પહેલાં અમને બધા રવાના કરી દઈએ લગ્નમાં, એટલે આપણે ફ્રી થઈ જઈએ. બોનને જવાનું હતું સ્કૂલમાં, તો ચલો પછી આપણે નીકળી ગયા સ્કૂલમાં જવા માટે. એને મૂકીને આવીએ પછી આપણે ઘરનું કામ કરવાનું છે. આજે ઘરે કોઈ નથી, બધા લગ્નમાં ગયા છે, તો એને આપણે આપણું કામ કરીએ. લેટ્સ ગો. આપણને ગીતો સાંભળતા સાંભળતા કામ કરવાની બહુ મજા આવે. એટલે પછી આ ફોનમાં તો ચાર્જિંગ નથી. આ ફોનમાં જે હું રેકોર્ડ કરું છું એમાં ચાર્જિંગ નથી. કેટલા 2% જેટલું જ છે. એમાં વિડીયો ચાલુ છે. હવે છે ને આપણે આમાં સ્પોટીફાઈ નાખશું, પછી આમાં ગીતો સાંભળશું અને પછી આપણે કામ કરશું. તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કોને ગીતો સાંભળતા સાંભળતા કામ કરવામાં મજા આવે છે. શું કહેતું આપણે થોડું શુદ્ધ, થોડું ગુજરાતી આવી જાય, કારણ કે મારા ઘરના કહે છે તો બહુ શુદ્ધ ફાડે છે વિડીયોમાં, વ્લોગમાં. મેં કીધું કે આપણે દેશી જ છીએ તો આપણે દેશી રીતે જ ઉતારશું, જે હોય રિયાલિટી. યસ. તો પહેલાં આપણે ચલો આપણું કામ બાકી છે તો પહેલાં પતાવી દઈએ. જવાનું તો દાદાને દો, એટલા માટે આપણે આવી ગયા હતા હોસ્પિટલમાં. દૂધ આપીને આપણે આવી ગયા હતા. હવે આપણે જવાનું ઘરે, કારણ કે ઘરે આપણે થોડું કામ બાકી હતું. કામ કરીને આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે પછી આપણે બેસી ગયા જમવા માટે. ચલો, કોઈને ખાવા છે દાળ ભાત રોટલી? મારા જેમ કોણ ખાતા ખાતા ઉલટા ચશ્મા જોવા? કોમેન્ટ કરવા ના ભૂલતા હો. હા, અત્યારે ફ્રેન્ડો જઈશું. બેન આવી ગઈ, તેને ભૂખ લાગી હતી એટલે આપણે કાતરી તળી આપશું એને. એને કેવી કાતરી ભાવ? ઊભી કાતરી. આ કાતરી નહીં ભાવતી? તારા મૂડ ખરાબ કરી દે. આપણે અત્યારે ડાઈ એન્ડ ડાય કરવાનું કામ ચાલુ છે. પર્સનું કસ્ટમરનું હતું. હા, પહેલાં હું આફ્ટરનું અને ફાઇનલનું વિડીયો મૂકીશ, જોજો ઇન્સ્ટાગ્રામમાં, રાખી ચૌધરીવાળી આઈડી પર. ઓકે, તો એને આપણે કરી દઈએ, પછી જોઈએ ફાઇનલ રિઝલ્ટ શું આવે છે. ફર્સ્ટ ટાઈમ કર્યું છે, હવે જોઈએ શું થશે. રામ જાણે, સારું થાય તો કંઈ નહીં, નકર પછી આપણે બીજું કંઈ કરી દઈશું. ચલો મળીએ. ચલો આપણે કાઢી દઈએ. થોડી જબરદસ્ત ગરમ છે. હાથમાં કલર નહીં જતો નહીં તો બેસી જાય. મારા ચોકડીમાં કલર ના થાય. ચોકડીમાં देखो गाइस रिजल्ट. હા ખૂબ પકડ. બે હાથે આડું પેજરા ગણો તું ગધેડા. હવે બે પગ મારી દઈ, એક જ મારે. મૂકી દે દેવ ગમ ઊભી રહી છે લંગડી. શું મસ્ત નહીં લાગતું? ડાઈ એન્ડ ડાયથી કર્યું. હો શીખી એ દેખો. હવે આ બધું મારા ઝડપું કરવાનું છો. પેલી ગજરાવાળી કશું નહીં કરો. ચાલો મળીએ. કેટલું મસ્ત નહીં લાગતું? જતો આ ગાય બની છે. મમ્મી આવી તો પતી ગયું. હું ગયા ના એટલે બધું ઉથલ પાથલ કરી નાખ્યું. એમ કે છે વિડીયો કોલ પર તો વાત થઈ જશે. હવે ઘેર આવે એટલે ફાઇનલ રિઝલ્ટ જોઈએ. બહુ તો નહીં બોલો, થોડું ઘણું બોલશે. એક કોને હો બોલો, બીજા કોને કાઢી દેવાનું, પણ એટલામાં નીકળી જશે એવી આશા છે થોડી ઘણી. જો પગમાં થોડું થોડું કાઢી નીકળી ગયું. બીજો ટ્રાય કરશે તો નીકળી જશે. બહુ પાક્કો છે એટલે નીકળી જાય. પછી રિઝલ્ટ બતાવો. देखा आपने लापरवाही का नतीजा है. થોડું થોડું
એટલું બધું નહીં ખાય. ડબલ ટાંકું લાગે. હે બોલ તો ખરી. કેમેરામેનને શરમ આવે છે એટલે બોલવાની બાધા લીધી છે. મને થોડું છે ને ઓછું લાગ્યું છે. આટલામાં તો કોઈ નહીં બોલો, ચાલી જાય. તો ક્યાં નાચો તું તો રાઇટિંગ સારી આવે છે તો ના પર લખી દે. મમ્મીને કીધું મમ્મી ફેંકી દઉં તો મમ્મી એમ કહે છે નારા વાદે યાદગીરીઓ લે. યુ આર રાઈટ. એ મારા હાથની અગડી મારા દાદાની જે મોટી છે એટલે કોઈ કોમેન્ટ ના કરતું હો. રાખીજી ચૌધરી. ઓહ ડેટ બી લખવાની. યસ યાદગીરી રે અને સંભાળી મૂકી દેવાની. પછી હું ફોટો ફ્રેમ કઢાવવાની છે. वाह दीदी वाह दीदी दीदी वाह दीदी વડાપાવ લે. તો મળશું આપણે નવા બ્લોગ સાથે. તો મારો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય સદી માં જય ગોગા મહારાજ.